પોલીસ ભરતીને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેની અંદર 4 દિવસમાં 1 લાખથી વધારે ઉમેદવારોએ અરજી પણ કરી છે। તેના વિશે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે। સાથે જ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત પણ વિશેષ કરી છે, જેમાં 12ની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે તેવું પણ હસમુખ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ તેઓએ જણાવ્યું કે ઉમેદવારોને અરજી ઝડપથી કરવા અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે, જેથી કોઈ રહી ના જાય। ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર પણ ખાસ જાહેર કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તેઓને તેની સરળતાથી નિકાલ આવી શકે છે। તો આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર પોલીસ ભરતીને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે અને તેમના દ્વારા જ મોટી જાહેરાત પણ આ વખતે કરવામાં આવી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે 12ની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે। સાથે જ ઉમેદવારોને ઝડપથી અરજી કરવા અપીલ કરી છે। અત્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે 4 તારીખથી। હાલની શું સ્થિતિ છે ને ઉમેદવારોને કોઈ મુશ્કેલી અત્યારે મળી રહી છે? અત્યારે ઓજસ પર એપ્લિકેશન ફોર્મ ભરવાનું 4 દિવસથી ચાલુ છે। 1,55,000 જેટલા ઉમેદવારોએ અરજી કરેલી છે, એમાંથી 1,18,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે। એટલે કન્ફર્મ એટલે કે ઉમેદવારો બધી જ વિગતો ભરી દે। ઘણીવાર ઉમેદવારોએ અમુક વિગતો ભરી હોય અને ફાઇનલી સબમિટ ના કર્યું હોય, એનો કોઈ ફોટોગ્રાફ કે ડોક્યુમેન્ટ કે એવું કંઈ સબમિટ કરવાનું બાકી હોય તો એ કમ્પ્લીટ થઈ જાય પછી એનો કન્ફર્મેશન નંબર જનરેટ થતો હોય છે। એટલે આ 4 દિવસમાં 1,18,000 એપ્લિકેશન કન્ફર્મ થઈ છે। એટલે સરેરાશ 30,000 જેટલી એપ્લિકેશન પ્રતિ દિવસ થઈ રહી છે। એટલે જો આ જ ઝડપે ઉમેદવારો અરજી કરે તો અરજીનો સમય પૂરો થાય ત્યારે 7.5 લાખ લોકોએ અરજી કરી હોય। સામાન્ય રીતે ગયા વર્ષે જ્યારે લોકરક્ષકની ભરતીની જાહેરાત આપણે કરેલી ત્યારે 8.5 લાખ જેટલી અરજી લોકરક્ષકમાં હતી અને આશરે 4 લાખ જેટલી અરજી પીએસઆઈમાં હતી। આ વખતે આપણે 12મા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રાખ્યું છે, એટલે ડુપ્લિકેટ માર્કશીટ ઓછી થાય, એટલે ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું રહેશે એવી આપણે માનીએ છીએ। તો પણ આશરે 10 લાખ અરજી થઈ શકે એવું અમારું અનુમાન છે, અથવા એવું અનુમાન કરીને આપણે ચાલીએ તો ઉમેદવારોએ જે પણ અરજી કરવા માગે છે એણે ઝડપથી પોતાની અરજી કરી લેવી જોઈએ। કારણ કે છેલ્લા દિવસમાં ગયા વખતે પણ ઉમેદવારોએ રજૂઆત કરેલી કે એમનું ફોર્મ અપલોડ થતું નથી અને છેલ્લા દિવસે છેલ્લા 3 દિવસ બહુ જ ભીડ રહેલી અને છેલ્લે કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હતા। તો આ વખતે એવું ના થાય, તો એ માટે થઈને ઉમેદવારો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરે। આ વખતે વધારામાં છેલ્લા દિવસોમાં મુશ્કેલી થવાની શક્યતા એટલા માટે પણ વધારે છે કે ગઈ વખતે જે ફોટોને અપલોડ કરવાનું હતું એ ઉપરાંત આ વખતે 12મા ધોરણની માર્કશીટ એમને અપલોડ કરવાની છે, એટલે કોમ્પ્યુટર ઉપર એટલો વધારે સર્વર ઉપર લોડ પડવાનો છે। એટલે ઉમેદવારોને હું ખાસ સૂચવું છું કે વહેલામાં છેલ્લી તારીખની રાહ ન જુએ, વહેલામાં વહેલી તારીખ તકે અરજી કરી દે। તો હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ જણાવ્યું છે કે ઉમેદવારોને અરજી કરવા માટે ઝડપથી અપીલ કરી છે। સાથે જ ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે ઉમેદવારોને પડતી તકલીફો છે તેઓને નિરાકરણ આવી શકે।